રાજકોટના પ્રોફેસર ડોક્ટર હિરેન મહેતાએ 144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભ 2025નો સર્વે કર્યો છે. વિશ્વના સૌથી મોટા મેળાવડામાં શાસન, વારસો અને જાહેર કલ્યાણનો સંગમ જોવા મળ્યો. આ સર્વેમાં તેમને સામાજિક અને આર્થિક અસર, લોજિસ્ટિકલ પડકારો, આધ્યાત્મિક અને શાસન પર સર્વે કર્યો હતો. મહાકુંભ મેળા એ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાંથી એક છે. કુંભ મેળો દર 12 વર્ષે ભારતમાં 4 પવિત્ર સ્થાનો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જે હવેનું જે પેપર જે છે, છેલ્લા 2 મહિનાથી આપણે 25 જાન્યુઆરીથી જે મહાકુંભનો પ્રારંભ થયો, મહાકુંભને આપણે એક સનાતન ધર્મની અંદર એક ઐતિહાસિક વારસો તરીકે લોકોએ શાહી સ્નાન પણ કર્યું અને લોકોએ સ્નાન કરેલું છે. પરંતુ આ રિસર્ચ પેપર ઉપર લખવાનો જે સંગમ છે, 3 વસ્તુનો સંગમ કર્યો છે. એક હેરિટેજ આપણો વારસો છે, બીજું જાહેર સેવાઓ છે, અને ત્રીજી વસ્તુ જે સરકાર દ્વારા કઈ કઈ સગવડતાઓ કરવામાં આવી એના માટેનો આ પેપર છે. ખાસ તો વિચાર એ આવ્યો કે આપણે છેલ્લા 2 મહિનાથી આપણે કહી શકાય કે લાખો રીલ્સ જે સંગમ ઘાટની જે છે જોઈ રહ્યા હતા, પરંતુ સરકાર દ્વારા, ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર અને બીજી બધી પણ જે ગવર્મેન્ટે છે એ શું શું ફેસિલિટી આપી એની અંદર આ વિસ્તૃત પેપર છે એ રજૂ કરવામાં આવ્યું છે. આ પેપરની અંદર આપણે લોકો આંકડા સાથે જ સરખામણી કરેલી છે. 66 કરોડ લોકો જે છે, યાત્રાળુઓ જે છે એ સંગમ સ્થાનનો જે છે એ લાભ લીધેલો છે. પરંતુ આ સંગમ સ્થાનની અંદર એક ધાર્મિક હેતુ સિવાય પણ સરકારી સેવાઓ જે છે, આપણે જે પેન્ડુલમ એટલે જે કે તમે કેપ્સ્યુલ પુલ જોવો છે, તો 30 એવા પુલ અને 3000 થી વધારે જે છે એ પેન્ડુલમ જે છે એ યુઝ કરવામાં આવ્યા છે. 92 થી વધારે જે છે એ રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે. 1000 થી વધારે બસ, શટલ બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે લોકોને જે છે યાત્રા સ્થાન ઉપર પહોંચી શકે. આ સિવાય આ મેળાની વ્યવસ્થાની અંદર જે છે આ વખતે મહાન નેત્ર કુંભ એટલે કે જે યાત્રાળુઓ આવે છે એ યાત્રાળુઓ પોતે જે છે એ પોતાની જે આઈસની અંદર જે પ્રોબ્લેમ છે, એટલે 15 લાખ થી વધારે લોકોએ જે છે એ નેત્રકુંભનો પણ જે છે એ લાભ લીધેલો છે. હોસ્પિટલની વાત કરવામાં આવે તો આખા કુંભની અંદર તમે જુઓ તો એક જે છે સેન્ટ્રલ હોસ્પિટલ હતી જેની અંદર 300 થી વધારે બેડ હતી. ત્યારબાદ દરેક સેક્ટરની અંદર જે છે 20-20 બેડ વાળી હોસ્પિટલ હતી. અને નોર્મલ જે છે એ આપણે એવું કહી શકાય કે આખા કુંભ દરમિયાન જે છે એ 15 લાખ થી વધારે લોકો જે છે ઓપીડી નો જે છે એ લાભ લીધેલો છે. બીજી ખાસ વ્યવસ્થામાં આવે તો જે સફાઈ કર્મચારીઓ છે, અત્યારે આપણે સેનિટાઈઝર, પ્રયાગરાજ જે છે એની અંદર એક એવું ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું કે જેની અંદર 50,000 થી વધારે ટેન્ટ અને 2,70,000 થી વધારે જે છે સેનિટાઈઝર એટલે કે આપણે સંડાસ બાથરૂમની જે છે એ વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી જો ખાસ વાત કરવામાં આવે તો આ કુંભની અંદર જે ક્રાઉડ મેનેજમેન્ટ જે છે એ AI બેઝ કેમેરાથી ક્રાઉડ નું કેલ્ક્યુલેશન થતું હતું. એટલે તમને એવું કહ્યું કે 2700 થી વધારે પોલ તો વધારે છે. પોલ તો આપણે સંખ્યાની દ્રષ્ટિએ જે છે એ આંકડા આપવામાં આવે, પણ જે ક્રાઉડ મેનેજમેન્ટ છે એ AI બેઝ થી જે છે એ ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. યાત્રાળુઓ જે છે સંગમ સ્થાન સુધી પહોંચે, ઝડપથી પહોંચે. વૃદ્ધ વડીલ જે છે એના માટેની જે ઓટો રિક્ષા જે છે એ આપણે ઇલેક્ટ્રિક રિક્ષા જે છે એ પહોંચવામાં આવે. તો આ કન્ફ્લુઅન્સ જાહેર સેવાઓ, કોઈ પણ દુનિયાનું એવું એક સિટી કે જેની અંદર આપણે એવું કહી શકાય કે સરકારે જે છે એ ઓછામાં ઓછો 7,500 કરોડ થી 10,000 કરોડ જેવો ખર્ચો કર્યો. અને આપણે એને ફ્લાઇંગ જીડીપી કહી શકાય કે એક બુસ્ટર જીડીપી જે છે કે 2 લાખ કે 3 લાખ કરોડ જેવું જે છે એ સરકારના ટર્નઓવર કરવામાં આવ્યું. પરંતુ ત્રિવેણી સંગમ એટલે ખાસ કહેવામાં આવશે
કે સરકારે પોતાની જે યોજનાઓ જે છે એ યોજનાઓ જે છે સુખાકારી માટે કોઈ જે છે પોતાના કોઈ રોગ ડિસીઝ છે એ ફાઇન્ડ આઉટ કરી શકે. આ સિવાય ક્રાઉડ જે છે દરરોજનું લોકો મિનિમમ 1 કરોડ 1.5 કરોડ લોકો જે છે સંગમ ઘાટ ઉપર જે છે એ પોતે સ્નાન કરતા હતા અને પોતે જે છે એ સંગમનું પાણી લઈ અને લોકો જતા હતા. આ રિસર્ચ પેપર જે છે એ રિસર્ચ પેપર આપણે આધ્યાત્મિક રીતે તો લોકોને મહત્વ ખબર જ છે, પરંતુ એક અર્થશાસ્ત્રી તરીકે એક ફાઇનાન્સના વિદ્યાર્થી તરીકે આપણે જોઈ તો આનું જે ક્રાઉડ મેનેજમેન્ટ જે છે એ ક્રાઉડ મેનેજમેન્ટ, ત્યાર પછી એઆઈ બેઝ ટેકનોલોજી જે છે એ છે, ત્યાર પછી એર એમ્બ્યુલન્સ, એક એર એમ્બ્યુલન્સ, પછી ગંગાદૂત એટલે આપણે જે સંગમ સ્નાનમાં નાતા હતા તો 1200 થી વધારે ગંગાદૂત જે છે એ રાખવામાં આવ્યા હતા કે કોઈ ડૂબી પણ ન જાય. એટલે આપણે એવું કહી શકાય કે 66 કરોડ લોકો 2 મહિનાની અંદર જે છે સ્નાયુ શાંત સહિત અખાડાનું પણ વ્યવસ્થા જે છે. આ સિવાય ટેમ્પરરી સિટી જે છે એનો લાભ વિશ્વની અંદર એકમાત્ર જે પ્રયાગરાજની અંદર થયો એ આ રિસર્ચની અંદર જે છે એ જોવામાં આવ્યો. પેપરની અંદર આપણે જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ વારસો, શું કામ આપણે સંગમ સ્થાને નાવા જવું જોઈએ અને કયા ગ્રહની યુતિ જે છે એ પણ આધ્યાત્મિક વારસો જે છે એ આ પેપર્સની અંદર લખાવવામાં આવ્યું છે. અને ખાસ તો આ પેપર એટલે લખવામાં આવ્યું છે કે 144 વર્ષની અંદર આ લાવો જે છે આપણને મળ્યો છે, એટલે ભવિષ્યની અંદર પણ જયારે રિસર્ચ કરવામાં આવે તો એની અંદર બધી ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર અને એ સિવાયની જે બીજી ગવર્મેન્ટ જે છે કઈ કઈ ફેસિલિટી અને કઈ રીતે આપવું એનું આ વિસ્તૃત રિસર્ચ પેપર જે છે. આ પેપર થોડુંક મારું લોંગ છે, 18 પેજનું રિસર્ચ પેપર જે છે એ આપણે યુજીસી ના નિયમ પ્રમાણે જે છે એ આપણે પેપર જે છે એ પબ્લિશ કરેલું છે.